અને હવે આજના મુખ્ય તમામ એજન્ડા આપની સમક્ષ રાખીશું। સૌપ્રથમ જે મુદ્દો સામે આવી રહ્યો છે તે જેટકોને લઈને આવી રહ્યો છે, તેની તમામ ગતિવિધિઓથી આપને વાકેફ કરાવીશું, કારણ કે જેટકો ભરતી વિવાદનો અંત આવશે અને આજે પોલ ટેસ્ટ છે અને આ સમગ્ર વિવાદના અનેક પાસાઓ બાદ હવે એ વિવાદ અંત તરફ આગળ વધી રહ્યો છે, તેની તમામ બાબતો આપ સુધી। બિલકુલ, આજનો બીજો એજન્ડા, બીજી મોટી ખબર પણ આપની સ્ક્રીન પર બતાવી દે। બુલેટ ટ્રેનનું કામ હાઈ સ્પીડમાં કામ ચાલી રહ્યું છે। 100% સંપાદનની પ્રક્રિયા થઈ ગઈ છે। કેટલા વિસ્તારમાં કામગીરી પૂર્ણ થઈ છે અને કેવી કામગીરી થઈ છે એ વિષય પર પણ જાણકારી આપીશું। અને ત્રીજા મુદ્દા તરફ વાત કરીએ જે આજના એજન્ડામાં, તે છે ઠંડીનો મામલો અને બીજી તરફ માવઠાની પણ આગાહી છે। એક તરફ ઠંડી, બીજી તરફ માવઠાનો માર અને તેને લઈને આખરે શું છે રાજ્ય અને દેશના હાલ, તે પણ આપણે જણાવીશું। નેક્સ્ટ એજન્ડાની જાણકારી આપને આપી દઈએ। આજની ચોથી મહત્વપૂર્ણ ખબર, રશિયા વધારો મોદીને 2024 માટે ગુડ લક। ક્રેમલિનમાં એસ જયશંકર અને પુતિન વચ્ચે મુલાકાત થઈ અને તેમણે આ સંદેશ વડાપ્રધાનને પાઠવ્યો છે, એ વિષય પર પણ વાત થશે। અને આજનો મહત્વપૂર્ણ એજન્ડા કે રામ મંદિરને લઈને છે। આખરે રામ મંદિરના ઉદ્ઘાટનની તૈયારીઓ તડામાર ચાલી રહી છે અને એક મહત્વપૂર્ણ બેઠક મળવાની છે, જેમાં આ તૈયારીઓને લઈને આખરી ઓપ આપવામાં આવશે અને તમામ તૈયારીઓની સમીક્ષા કરવામાં આવશે।